જય માતાજી. જય માતાજી, જય માતાજી. આજે ભાઈ આવ્યા છે વસ્તરડી ગામથી. હા, વસ્તરડી વસ્તરડી ગામથી પધાર્યા છે. એ ગામ લીંબડી બાજુ આવ્યું, લીંબડીની આગળ, લીંબડીથી આગળ આવ્યું. અને દીકરીના લગ્ન છે, સાથે એમના વાઈફ પણ પધાર્યા છે. અને એમને જાણ થઈ કે અહીંયા પેકેજ મળે છે, તો એ આજે પેકેજ લેવા આવ્યા છે. આજનું પેકેજ આપણે નેહાબા મહેન્દ્રસિંહ ચિત્રોડા, ગામ સરડોઈ, ત્યાંથી આપને ભેટ મળ્યું છે. શોખ ખાતર જ આપ્યું છે. અને ખાસ જણાવું તો આ જે દીકરીએ જે પેકેજ આપ્યું છે ને, એ મારા ગ્રુપની તલવારબાજી શીખવા આવતી દીકરી છે. અને એને થયું કે જીજા તમે આટલું સેવાનું કામ કરો છો, તો એક મોકો મને આપો, મારે બી એક પેકેજ આપવું છે. અને એવી રીતે એને આપને એક પેકેજ ભેટ આપ્યું છે. તો આપણે આપના મોઢેથી જ સાંભળીએ કે ભાઈ આપની પરિસ્થિતિ શું છે ને આપને આ પગે શું થયું છે, એ બી હું જાણવા માંગીશ. જી, શું થયું છે? લીંબડી દવા લેવા જતો હતો, મને એક્સિડન્ટ વચ્ચે થયું ડમ્ફરમાં. એટલે શેની દવા લેવા જતા? અટકની દવા લેવા જતો. અચ્છા, આપને અટક બી અટકની, હા, અટક આવી ગયું. એટલે દવા કે કેટલા અટક? 2 અટક આવી ગયા. હા, 2 અટક આવી ગયા. લીંબડી દવા લેવા હતા, પણ લીંબડી વચ્ચે રહ્યો ને દવા પડી રહી, બરોબર. પછી મને દવાખાને લઈ ગયા. દવાખાને અમદાવાદ સુરેન્દ્રનગર લઈ ગયા, સુરેન્દ્રનગરથી અમદાવાદ લાવ્યા. એક્સિડન્ટ 5 વર્ષ થઈ ગયા, 5 સાડા 5 વર્ષ. જોઈ શકું શું થયું છે? હા હા, ખોલી. આરામથી હા. પકડજો જરા. જોઈ શકો છો એમના પગની હાલત. એક પગ તો આખો જ કપાયેલો છે. અને આ જતો રહ્યો જ છે. હા, હજી હમો થાય તો થાય. હજી બહુ ઓપરેશન કરાય, 10 ઓપરેશન કરાય, 10 ઓપરેશન થઈ તોય ગયા. નહીં થઈ. બધા થઈને 10 ઓપરેશન થઈ. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી કોઈ જગ્યાએ કોઈ બાકી, કોઈ જગ્યાએ બાકી નથી. આમાં 4 કર્યા. 1.5 વર્ષ મેં હરિયા રાખ્યા. 5 કિલોનો વજન હતો ને, એમાં રસી થઈ ગઈ. અહીં લગી રાખી. હમણાં મેં પેક કર દો. હા, પાટો બાંધી. એના માટે બહુ દવા કરી દે, સેવા કરી, પણ મારે હાલ સાંજે જ ભાઈને પગની તકલીફ છે. બીજો પગ તો એમને સાવ કપાઈ ગયો છે, કારણ કે એક્સિડન્ટમાં એમને કંઈક સડો લાગી ગયો હતો ને, તો સડામાં એમનો બીજો પગ આખો ઢીચણથી ઉપરથી જ કપાઈ ગયો છે. એટલે અત્યારે ભાઈના બંને પગ કામ કરતા નથી. બીજા પગની ઓલરેડી દવા ચાલુ છે. દવાના ખર્ચા, દીકરીના કરિયાવરના ખર્ચા, બધું આ મોંઘવારીમાં પોસાતું નથી. અને સાચું કહું તો હું સામેથી આ પેકેજ આપવા જવાની હતી ભાઈને. મેં કીધું ભાઈ તમે ચિંતા ના કરો, તમારા પગે આ રીતે પોઝિશન છે તો હું આવીશ અને તમને પેકેજ ત્યાં આપી જઈશ. પણ ભાઈને કોઈની પાસેથી પેમેન્ટ લેવાનું હતું, તો ભાઈ કે બેન મારે જમણવાર માટે પૈસાની જરૂર છે અને એનું પેમેન્ટ મને એક ભાઈ આપવાના છે, તો હું અમદાવાદ લેવા આવવાનો છું, તો તમે મને તમારા દુકાનનું એડ્રેસ આપજો, હું આવીને લઈ જઈશ. અને ખરેખર એક નિરાશાજનક વસ્તુ કહેવાય કે ભાઈ ત્યાંથી અહીંયા આવ્યા પેમેન્ટ માટે, પૈસા માટે, અને ભાઈએ કીધું કે મારે સગવડ નથી, પેમેન્ટ નથી, પૈસા નહીં, એવું કીધું. એટલે ભાઈને આમ જોવા જઈએ તો અહીંયા જે કામથી આવવાના હતા એ કામથી એમને ધક્કો પડ્યો. પણ જો અમારા થકી જે બી થશે અમે હેલ્પ કરીશું. અહીંયાથી તમને ધક્કો નહીં થાય જી, કારણ કે અહીંયા તમને પેકેજ હું પ્રોપર તમને પૂરું આપીશ. અને બીજું કોઈ સહાય બી થતી હશે અમારા થકી તો બી અમે કરીશું. અત્યારે કારણ કે અમે જાણીએ છીએ તમારા ઘરે કોઈ છે નહીં હવે કમાવાવાળું, કારણ કે દીકરીના અવસર નજીક આવી ગયો છે, પગની આવી હાલત છે, એટલે કામે જવાય નહીં. દીકરીઓ ઘરમાં 2 છે ને કે 2? 2 દીકરીઓ છે કે 3? 3 છે. 2 ને પરણાઈ દીધી, એના હારી સાસરે, એક ઘેરે હારી. અચ્છા, એ જાય પછી 2 જણા, પછી છોકરો. અચ્છા, આને આ એક્સિડન્ટ થાય તમારે કેટલા વર્ષ થાય? મારે લગભગ 5 સાડા 5 વર્ષ થયા. 5.5 વર્ષ. અચ્છા, તો તમે 5.5 વર્ષથી બેડમાં છો? હા, ખાટલ જ છું. ખાટલે જ બે રહેવાનું, ખાવા પીવાનું બધું ખાટલ, બધું ખાટલ આવવાનું, એ આ બધું લાવવાનું, આપણે ખાવાનું. અમે આપીને ખાય. તમે શું કરો બેન? પેટ્રોલ પંપ હોય ને, એ દરબારોના પંપ છે, બરોબર. વાળા અમારો દરબાર છે.
એ સુરેન્દ્રનગર રહે છે પણ એમનું કામ હું કરું વર્ષોથી. આમ વર્ષોથી? બીમાર પડ્યા ને તારનું તે કામ. પહેલાં લગભગ 15 વર્ષે કામ પહેલા મને કર્યું. નતા મોકલતા પણ આવી રીતે થયું ને પછી તો જવું હું પડે. મજૂરી હું મજૂરી કરતો હતો. અમે મજૂરી જ કરતા, દાડી જતા, કપાસ ખાટલા ભરું, ખાટલા દાળીએ ભરવા જતા, ગામમાં. કપાઈ વીણા જાય, હજી બધું ખાટલા મજૂરી. ભરીએ. હજી ખાટલા ભરું ગામમાં સાસ કંઈ કામ હોય ને હા તો ખાટલા ભરું. ગામનું કામ કરી અને ખાટલા ભરવા જઈએ. એવી માકી બનાવી બેવાની એમ બેઠા બેઠા એ ખાટલો ભરે અને હું સામે દોરી ખેંચું. મજૂરી અને કરી. દીકરી શું કરે છે? એ બેમાંથી હારે જ કામ જ એ જાય અમે બે મજૂરી. ભેગા જ કામ કરીએ. સાથે જ તે, કારણ કે અમારે દીકરીને જો એકલી મોકલાય નહીં. બે પેટ્રોલ પંપના કામ કરીએ ને કચરા પોતાને વારવાનું એટલે અમે બે માં દીકરી જઈએ ને બે 6-7 હજાર રૂપિયા મહિને આવે એ ચલાવી. તો અમારું ગુજરાન ચલાવીએ ઘરમાં. એમાં કંઈ થતું નથી પણ હવે તો એટલામાં તો કરવાનું? બેન શું થાય બોલો. હગાવાલાનું કામ હોય, હગાવાલાનું ભાઈ કામ. કુટુંબનું આવતું કામ તો હોય, ખરું. ખાવા પેટ માટે પીવાનું તો પેટ માટે તો કમાવવું કમાવું તો પડે જ ને, ગમે એ તો કમાયા વગર તો કઈ થાય નહીં. થાય. થાય નહીં. એટલે આવી વાત છે. આપણે આદમી જેટલું બૈરા ના કરીએ છીએ. ના કરી શકીએ પણ હવે કર્મે પડ્યું તો હવે તો નથી માં આપણે શું કરો મારે તો શીખી. મહેનત કરીને ખાવું મહેનત છે. હા, હું મહેનત જો કરીને ચોરી કરવા જવું ચોરી કે નહીં એ કરવી, કરવું એના આપણે કરતા કોઈનું- મહેનત કરીને હા. ખાવું. મહેનત કરીને ખાવા દે એટલું હા. બરોબર. હા, આપણે એટલે. સાચી નીતિ હોય ને તો બેન આપણે ના, દુઃખી અને થવાના જ નહીં. આવા અવસરમાં શું કદાચ ક્યારેક ભગવાન થઈને આવી જતા હોય છે હા હા એ જાય મળી તો જાય. તમને ફૂલ નહીં તો ફૂલની આ હા, બધું મળે. ભગવાન જ કહેવાય ને. આ ભગવાન તમે માતાજી જ ભગવાન કહેવાય જેવા ને, જ ભગવાન જ કહેવાય મને- ને. એટલે ક્યારેક એટલે અમે ક્યારેક ભગવાન જ કુદરત માની ગયા. ના, ભગવાન ના, જ બાપા, આવે હું તો છે. તમારા જેવી કાળા બસ માથાની ભગવાન માનવી છું. આટલો સાથ સહકાર મળે છે ઘણું ધન કહેવાય તમને. ભગવાન માતાજી તમને ધન અને કહેવાય. હું બહાર બી છે. આટલે સુધી પહોંચું છું હા, કે હા, કદાચ હા. ક્યાંક ને ક્યાંક ને સમાજનો સપોર્ટ છે, ક્યાંક ને ક્યાંક હા દાતાઓનો હા સપોર્ટ છે, સહકારથી મળે છે ને. આપીએ છે. આપીએ. અને પેલું નથી કહેતા આંગળી ચીંધ્યાનું એને પૂન પૂન છે આ પૂન બસ છે. આ આંગળી ચીંધી છે ને આ એ તમારા આ સુધી પૂન પહોંચું છે. છું. હા, એટલે સૌથી વધારે આભાર એ વ્યક્તિનો માનો હા. કે જેને આપણને આ ભેટ આપ્યું છે છે. તે અને આગળ બી કંઈ અમારા થકી થશે તો અમે હા. ચોક્કસ તમને જાણ કરશું. કરીશું અને હા. જેટલું થાય એટલું આપીને દીકરીને હા. ધામધૂમથી પરણાવો. હા. જી. હવે તો બે નામાં જેવું પાછું અને સાથે સાથે દવાના બી ખર્ચા હોય એટલે જેટલા હા, ખર્ચા દવાના ખર્ચા ખર્ચા બધું પૂરું કરવું તો પડે. હમણાં તો હું તો દવા બંધ કરી દે પૈસા વગર શું કરવું. પછી જેટલું એમના તો- દુખાવા થતા જો આ હાથમાં હાર્યો નાખેલો. અહીંયા બી સળિયો ના હાર્યો આ નાખ્યો. હાથે બેન હા, ભાંગી છે ને, નાખેલું. જો હા. આટલા હા, અહીંયા આટલેથી ખાસું હા, આ crack થઈ ગયું છે. આખરે. હા, ત્રણ ભાઈ. બે ઠેકાણે crack એ થઈ આંગળા રે ને સીધા નથી થતા. આખો આ વળા આ વળા આ તોય વળા આ ખાટલા બે નો ભરો. વળા ખાટલો ભરો હોય ને બે તો નો બે વળે. આંગળી અહીં નથી ખાટલો બે ભરો. આંગળીએ આ ખાટલો ત્રણ નહીં ભરો. વળતા બેન. આ રહ્યા ને. એ નહીં આ વળા આ જ વળો. આ આ વળા નહીં વળતા. આ નહીં વળતા. આ બે આ વળા આ બે ઠેકાણે ભાંગી નાખ્યો હાર્યો જો આ નાખ્યો. હર્યો છે. શું ના હર્યો? આટલેથી ને આટલો નોખો જતો. તો અમે એક જ નતા જોઈ તમે બે શકતા ને. પગ ને એક હાથ. હા ત્રણે ત્રણે કામ ત્રણે આવે. ત્રણે ત્રણે હા, ત્રણે એટલે ત્રણ આયા હોય ઠેકાણે બેન. ઓપરેશન થયા. હા આ એક ટાંકા ખાલી લીધેલા આંખ જ રહી જતી. આંખ રહી ગયા પેલો દરવાજો હતો આ ને, બધું આમ. તોડ નાખ્યું. ઓહ, દરવાજો આવ્યો ને આમ પવનનો, ફટકાર્યું આ ને એટલે તોડ દરવાજો ખુલી ગયો એટલે આ વાઈ ગયું. એટલે ચાર ઠેકાણે આટલું એક ખાલી આંખ ચાર એક હારે ચાર દુખાવા થાય બેન કેટલા કેટલા ઓપરેશન થયા? બે મોતે ઉતરાયા, બે મેં પૈસા વગર ન હોય તો દવા ચાંસી લઈ પેલું બિલુંગ ઈ સ્ટોરમાં તો કોઈ બે આપણે બાકી મુકાયા મેં. આ બિલુંગ ઘણા બે તો મુકાયા. અમદાવાદમાં જ મુકાયા. સિવિલમાં કેટલા સિવિલમાં દીકરી યુવરાજ. કહેતી હતી કે 7 મહિના રહ્યા ને. હા 7 મહિના રહ્યા હોસ્પિટલમાં 7 મહિના 7 મહિના હું સિવિલમાં રહી. એ આમને મૂકીને જતા આમને 7 મૂકીને મહિના જતા રહ્યા હતા રહ્યા. બરોબર ખાવાનું નહીં એમનો પીવાનું ફોન એમને જે આવે, હોય ખાવા કરે ખાય પીવાનું નહીં. તો મારા જેઠની આજુબાજુ રહે ને એમને કહું કે હું આવીશ ને હું ગમે તેની મહેનત કરીને તમારા પૈસા આપી દઈશ પણ મારા છોકરા ભૂખ્યા ના અમારા રહે. દરબાર હારા છે પેટ્રોલ તો પંપ પછી વાળી છે બિચારા ને એમના એ પૈસા ઉછીપાછી આપો કરીને આપો પૈસાનું મેં શાકભાજી લાવ્યા હતી પછી એમના જે 4-5 હજાર થયા હતા ને એ મેં આવીને તરત જ ઈ મહેનત કરીને મહિનો તરત આપી દીધા. બરાબર. કોઈનો 5 રૂપિયા લેવાનું નથી કોઈનું આપણે પીવું. લેણું કર્યું નહીં મેં 5 રૂપિયા. હા, આ ઈમાનદારી છે ને એ જ આટલી એ એક સુધી નિત્ય ધર્મ હાલવો નિત્ય ધર્મ જો આપણે નીતિ નિત્ય ધર્મ ધર્મ નિત્ય ધર્મ સિવાય ને ખોટું કોઈનું કરવાનું ખેંચે. એટલે તારે તો આ જ હાલ્યું ને. ઈમાનદારી અહીંયા સુધી તમે હા પહોંચી ગયા. ખેંચી લાવે ને ભગવાન. એને કહેતા કે અકચ્છ કદી ભગવાન આપત તે પણ જો આપણી હાથી નીતિ હોય તો બે તો સાચી વાત છે. આ તો મારે પછી જોઈને આવું ખરેખર આમ દુઃખ થયું હા, ઘણું કે હાથે પગ એક બે પગ ને એક હાથ. હા. મને કોઈ દિવસ બેન મને આ કામે નથી મોકલી પણ હવે આપણી મજબૂરી એટલે આપણે છોકરા મોટા કરવા છોકરા મોટા થઈ ગયા બધી જવાબદારી આપણે આવી ગઈ. પેલી એમની હતી પણ હવે મારી આવી ગઈ. બેન અત્યારના છોકરા તમને ખબર અને તો જેના ઉપર વીતતી હોય ને એ જ હા એ હોય ને, ખબર એને પડે ખબર સમજી શકે. લો નથી કરું છોકરા કે તે કરો તમારે એવું કહી હું દે. 7 મહિના એવું નીચે કહે ઊભી છોકરા રહી. એવું કહે અહીંયા આપણે ખાટલો ન હોય સિવિલમાં કે ના ગોદડું હોય
હું 7 મહિના નીચે હોઈ રહી. 5 રૂપિયાનું ટિફિન લાવીને અમે 2 જણ ખાતા હતા. ઓહો 5 રૂપિયાનું ટિફિન એ મળે જ છે અત્યારે હાલમાં. હા ફૂલ ભરી દે બેચારા, દાળ ભાત શાક રોટલી. હા 5 રૂપિયાનું ટિફિન આપણે લખતા ઘરમાં જા કરવાવાળો આમ થાય આપી અને જાય એટલે ઘરમાં શું માનવતા છે હા, ખવડાવો હા. પીવડાવો ખવડાવો. બસ. હજી બધી 5 વર્ષ થયા હજી સુધી ખાવા પીવાનો કોઈ વાંધો નથી બરોબર 2 જણ અમે માતાજી ખાતા. ભગવાન છોકરા આપે. મારા ઘરે રહેતા. હજી કોઈ દાદા જાતનો દાદાને વાંધો ખાવા દવાખાના પીવો. એવી રીતે અમે ગુજારાનો માલ ચલાવ્યો. બોલો. આપણે જે નિત્ય ધર્મ પડી હોય એ કષ્ટ એ આપણે જે કહીએ બરોબર છે એમાં તો કંઈ જૂઠું બોલાય નહીં. સાચી વાત છે. કંઈ વાંધો નહીં, અમારાથી થાય એટલું અમે એટલે કરીએ છીએ. તમને થોડુંક એવું કહું છું કે રાયસનનું થોડું થાય બેન તો રાશન કરિયાણું કરી હા. દેવાનું. અચ્છા કોઈ તેલ છે કોઈ હા તો વાંધો નહીં, ચલો શોખ. મીડિયા દ્વારા કહું છું કે ભાઈને જમણવાર માટે ખરેખર ભાઈ અહીંયા કોઈની જોડે પેમેન્ટ લેવા આવ્યા હતા અને ભાઈને પેમેન્ટ મળ્યું નથી. દીકરીનો અવસર નજીક આવ્યો છે અને એમના ઘરે કરિયાણું નથી. વધારે નહીં 100-150 માણસ જમે એટલું કરિયાણું એમને કોઈ ભરી દેતું હોય એની વાત કોઈ દાતા હોય તો મને જાણ કરજો. તો આપણે ભાઈના ઘરે દીકરીનો અવસર સચવાઈ જાય. આપણે આપણા ઘરે તો અવસર હોય ને તો 1000 માણસ આવતું હોય છે, પણ કુટુંબ નાનું છે, પરિસ્થિતિ જે છે એ 150-200 માણસ જેવું થાય. એટલું માણસ આવે છે તો એટલા માણસનું જો કદાચ કોઈ કરિયાણું ભરી દેતું હોય તો મને જાણ કરજો. ચલો ભાઈ, હું ચોક્કસ હશે તો ભાઈ. જય માતાજી. જય માતા જય માતા.